જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। તો આપણે જવાનું છે આપણી ધનોને લઈને મેચ રમવા। અહીંયા પૂગ્યા હતા તો આ લોકોએ મેચ ચાલુ કરી દીધો હતો અને આ ટીમ રમતો હતો અને એની સામે ખતરનાક બોલર વિજય બોલિંગ કરતો હતો। તો વિજયની બેટિંગને આવવાથી વિજય ઈસાઈ ગયો અને તે સ્ટમ્પ ભેગા કરવા માંડ્યો। તો મેચ રમીને અમે પ્રકાશને બંને પૂજી ગયા ફ્રીના ગાંઠિયા ખાવા। ફ્રીના ગાંઠિયા જોઈને પ્રકાશ હરખાઈ ગયો। ગાંઠિયા ખાઈને અમે નીકળી ગયા ઘર તરફ। ત્યાં તો રવિએ કૂતરાને ઠાંગો કર્યો। કૂતરાને જોવામાં ફોન પર પડી ગયો। ઘરે પૂગી ગયા તો મારા મમ્મીએ પકડાઈ દીધી થેલી ઘી લેવા માટે। મેં થેલીને ચારે બાજુ જોઈ કે ક્યાંય ફાટલી તો નથી ને, બાકી મમ્મી મને પાડી નાખશે અને હું નીકળી ગયો ઘી લેવા ગયા તો ત્યાં પાંચ થેલો બનો હતો। પછી મેં ગાડીએથી ઉતરીને ડેલો ખોલ્યો। આ ડેલો જોઈને મને એમ લાગ્યું કે આ તો મારો સફળતાનો ડેલો છે, એટલે મારે ખુલવો જ પડશે। ડેલો ખુલીને ઘરે પી ગયા તો મને ચા આપ્યો। ચા પણ મેં ફુહાટા મારીને પીધો। ત્યાંથી હું નીકળી ગયો ચાઉનમાના મંદિરે। તો અહીંયા આ લોકો બધા ગેમ રમતા હતા, તો એની હારે મેં પણ બે હાથો કરી લીધા અને આ જનાવર તો અહીં પગ ઊંચું કરીને ગેમ રમતું હતું। અધ વચ્ચે ગેમ મૂકીને હું નીકળી ગયો ગળું ગામ પતાવીને હું નીકળી ગયો ગ્રાઉન્ડ તરફ। ગ્રાઉન્ડમાં સેલિબ્રિટી જોઈને આ બધીએ મને ઘેરી લીધો। રનિંગ કરીને હું થાકી ગયો હતો, તે ટાયરે બેઠો હતો। ત્યાં તો મોનો કિક ઈશારા કરતો હતો। ગ્રાઉન્ડની બહાર નીકળી ગયા ત્યાં તો મયુર કોકનું અપર પહેરીને સીન સપાટા મારતો હતો। ત્યાં તો આ ત્રણે ટેણિયાઓ કે અમને પણ વ્લોગમાં લે, અમારે પણ વ્લોગમાં આવવું। ત્યાંથી હું ને પ્રકાશ નીકળી ગયા જીમમાં। તો જીમમાં પૂરી ગયા તો આ લોકો દાંડિયાની પ્રેક્ટિસ કરતા અને ત્યાંથી પ્રેક્ટિસ કરીને હું પહોંચી ગયો ઘરે થોડી વાર ટીવી જોઈ અને સૂઈ ગયો।